મોરબીના ગાડા ગામ પાસે એસએમસીની ટીમ દ્વારા દરોડા પાડી અને મોટી માત્રામાં કોલસો ચોરી કરતા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। રાજસ્થાનથી કોલસો મંગાવી અને તેનો મોરબીમાં વેપાર કરવામાં આવતો હતો, ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા મોડી રાત્રે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ દરોડામાં મોટી માત્રામાં કોલસા સહિત 2 ટ્રક અને 1 હિટાચી મશીન, 1 લોડર અને 2 4 વ્હીલ કાર સાથે 2 બાઇક સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો। આ સાથે જ 11 લોકોની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। જો કે આ કેસમાં હજુ પણ તપાસ યથાવત રહે તેવી શક્યતા સેવાઈ રહી છે। મોરબીમાં ફરી એક વખત એસએમસીના દરોડા છે તે પડ્યા છે। અત્યારે કહી શકાય કે આ જે ગાળા ગામ છે તે ગાળા ગામ પાસે આવેલ જે કોલસાનું ગોડાઉન છે તેમાં દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। જે પ્રકારે કહી શકાય કે એસએમસી દ્વારા મોડી રાત્રે આ દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી, જેમાં નવલખી સહિત કહી શકાય કે મુન્દ્રા તરફથી જે કોલસો છે તે આયાત કરવામાં આવતો હોય છે, તેમાં અમુક ટન છે તે અહીંથી કાઢી લેવામાં આવતો હોય છે, ત્યારબાદ કહી શકાય કે તેમાં મિક્સિંગ કરી અને રાજસ્થાન છે તે મોકલવાની કામગીરી છે તે કરતા હોવાની બાતમી છે તે બાતમી એસએમસીને મળી હતી અને એસએમસી દ્વારા આ દરોડાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। હાલ કહી શકાય કે અંદર 2 ટ્રક સહિત હિટાચી મશીન, લોડર સહિત 2 4 વ્હીલ, 2 2 વ્હીલર સહિત 11 જેટલા જે લોકો છે જે આ કામગીરી કરતા હતા તેમની અત્યારે પૂછપરછ છે તે હાથ ધરી છે। મોડી રાત્રે જે પ્રકારે કહી શકાય કે એસએમસી દ્વારા દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, તેમાં ભાજપના નેતાના પુત્ર હોવાનું પણ સામે છે તે અત્યારે આવી રહ્યું છે અને હાલ કહી શકાય કે જે દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે, જેમાં મોટા પ્રમાણમાં જે ચોરી કરતા હોવાનું સામે છે તે આવી શકે છે અને હાલ એસએમસી દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તે કામગીરી બાદ કહી શકાય કે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ છે તે ફરિયાદ નોંધવાની પણ તજવીજ છે તે હાથ ધરવામાં આવશે। રવિ સાણંદિયા, GSTV।